Standard 6 Mathematics, Chapter number 4, Basic Geometrical Idea, Topic number 4.10, Angles. Okay. So angles are made when corners are formed. Okay. Here is a picture of a 4.16 when the top of the box is like a hinged lid. The edge AD of the box and AP of the door can be imagined as a two ray AD and AP. Okay, clearly you can say that here is a lid of a edge of a box. Okay, so AD and AP. Okay, here is a AP and AD. Okay, so AP. Okay, these two rays have a common initial point A. The two rays here together are said to form an angles. ઓકે, તો અહીંયાથી જે છે અહીંયા શું છે એડી છે ને એપી છે, આ શું છે એડજસ્ટન્ટ એંગલ છે, બરાબર છે. તો એપી માટે અહીંયા એંગલ કરે છે અને એડી માટે પણ અહીંયા એંગલ કરે છે, બરાબર છે. બોથ જે છે પી અને ડી એનું જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ઇનિશિયલ પોઈન્ટ છે, એથી સ્ટાર્ટ થાય છે, બરાબર છે. હવે જો ધ એંગલ ઇઝ મેડ ઓફ ટુ રેઝ સ્ટાર્ટિંગ ફ્રોમ કોમન ઇનિશિયલ પોઈન્ટ્સ. The two rays forming the angle are called the arm or side of an angle, the common initial point of vertex of an angle. Okay, so this is called a vertex of angle. This is what? This is common point, arms. Okay, arm છે, this is arm, initial point છે, બરાબર છે. AD કહેવાય or a vertex કહેવાય, બરાબર છે. અને વર્ટાઇસિસ કોને કહેવાય? એ છે, ડી છે અને પી છે, અને વર્ટાઇસિસ કહેવાય. વર્ટાઇસિસ એટલે શું કે શિરોબિંદુ, એના પર પોઈન્ટ આવેલો અને શિરોબિંદુ કહે છે. લુક એટ ધ ફિગર નંબર 4.17. This is an angle formed by a ray OP and OQ. To show this, we use a small curve at the vertex. O is a vertex. What are the sides? Are they not a OP or a OP or a OQ? Okay, તો what is in this topic? તો શિરોબિંદુ છે, વર્ટેક્સ છે શિરોબિંદુ, એ નાના વક્રનો ઉપયોગ કરેલો છે, બરાબર છે. હવે ઓ શિરોબિંદુ જે છે, બરાબર, એની બાજુ કયા છે? રે ઓપી છે અને રે ઓક્યુ છે, બરાબર છે. હવે જો how can we name this angle? We can simply say that it is an angle at O. Be more specific, we identify some of 2 points, one on each side and vertex to name the angle. Angle POQ is thus a better way to naming the angle. We denoted this by angle POQ. Okay, so હવે શું છે કે આપણે જે ખૂણાનું નામ કેવી રીતે આપીશું, બરાબર છે. અહીંયા ખૂણો તો થાય છે POQ, એંગલ જે છે એને ખૂણો તો થઈ ગયો છે, પરંતુ હવે શું છે કે દરેક બાજુ પર છે ને એક એક બિંદુ છે, બરાબર છે, અને શિરોબિંદુ છે, અને પી ખૂણો જે છે POQ, બરાબર છે, એને સરળતાથી દર્શાવી શકાય છે. હવે એને સંકેતમાં દર્શાવવો હોય તો એંગલ POQ, બરાબર છે, એને સરળતાથી દર્શાવી શકાય છે, બરાબર છે. થિંક, ડિસ્કસ એન્ડ રાઇટ. વિચારો, ચર્ચો અને લખો, બરાબર છે. હવે શું છે કે અહીંયા છે ને, તો યુ કેન ક્લિયરલી સી દેટ અહીંયા જે પી છે શિરોબિંદુ છે, એ પી કે રે છે, પીબી પણ રે છે, અને સી પી પણ શું છે? રે છે. પીસી પણ રે છે, બરાબર છે. એનું જે ઇનિશિયલ પોઈન્ટ છે એ પી છે, બરાબર છે. હવે જો કે હવે જે પીનો અર્થ આપણે શું કહેવામાં આવે છે કે પીનો અર્થ થાય છે કે એંગલ
APB, એંગલ CPB અને એંગલ P એંગલ APC. ઓકે, 3 એંગલ બને છે અહીંયા, APB, PBC, APC. ઓકે, હવે જુઓ, ડુ ધીસ કરીને અહીંયા છે એક્ટિવિટી આપેલી છે. ટેક અ એંગલ સે ABC, ઓકે, અથવા ABC. Shade that portion of the paper bordering angle BA and where BC lies. ઓકે, તો એંગલ BC અને લાઈઝ થાય છે ત્યાં આપણે શું કરવાનું છે, એનો જે એરિયા છે એમાં શું કરવાનું છે, લાઈન છે ડ્રો કરવાની છે. બરાબર છે. સેમ અહીંયા કરવાનું છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે BAC જે છે અને CAB છે. બરાબર છે. તો ફિગરની અંદર આ જુઓ છો ને તમે, તો ઇન્ટિરિયર પોઈન્ટ છે. શું છે? ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટિરિયર પોઈન્ટ. ઓકે, એન્ડ ધીસ ઇઝ એક્સટેરિયર પોઈન્ટ. બહારની સાઈડ જે છે એને આપણે એક્સટેરિયર પોઈન્ટ કહીએ છીએ. બરાબર છે. તો એક્સરસાઇઝ 4.3 છે. નેમ ધ એંગલ ગિવન ધ ફિગર. ઓકે, તો આપણે શું કરવું, એંગલના નેમ આપવાના છે. અહીંયા એંગલ DAC થઈ જશે, ABC થઈ જશે, એંગલ DCA થઈ જશે, DCA થઈ જશે. બરાબર છે. આમાં 6 એંગલ બનશે. બરાબર, આપણે નેમ કરવાના છે. આનો વિડીયો અલગથી મળી જશે તમને. બરાબર છે. એક્સરસાઇઝ 4.3 નો. ઇન ધ ગિવન ડાયાગ્રામ નેમ ધ પોઈન્ટ એસ in the interior angle DOE in exterior point EOF on EOF. Okay, so draw a rough diagram for two angles such as they have 1 point in a common, 2 point in a common, 3 point in a common, 4 point in a common, 1 ray in a common. Okay, triangles. Okay, a triangle is a three-sided polygonal. In effect, it is a polygonal with a least number of sides. Okay, so clearly you can say that line AB, line BC, a line AC. Okay, so this is the polygon. આ શું છે, બહુકોણ છે. હવે 3 બાજુવાળો જે છે, બરાબર છે. હવે 3 બાજુવાળો બહુકોણ છે. બરાબર છે. એનો લિસ્ટ નંબર છે. હવે જો the three sides of a triangle are a line segment AB, BC and CA. AB, BC and CA. Okay, this is called a line segment of that. Okay, the three angle are BAC, BCA and ABC. Okay, the points ABC are called the vertices of the triangle. Okay, તો ABC જે છે આપણે ત્રિકોણના શિરોબિંદુ આપણે એને કહીએ છીએ. ઓકે, being a polygonal, a triangle has an exterior and interior. In a figure 4.22, P is the interior of a triangle and R is exterior and Q is on a triangle. Okay, તો અહીંયા જે પોઈન્ટ છે, which point is interior and which point is exterior એ દર્શાવવામાં આવ્યું છે. બરાબર છે. તો P જે છે એ ત્રિકોણ જે ટ્રાયંગલ છે, it is a mid point of it અને અંદર પણ છે, so it is called interior. Q is on the triangle, so it is called vertices.
R is the outside of a triangle, so it is called exterior points. Okay. Exercise number 4.4. In exercise 4.4 there is only two sums. Okay, wait a minute. Okay, 4.4 છે બરાબર છે. Draw a rough sketch of a triangle ABC. Mark a point P in its interior and Q is exterior. Is point A is in exterior or in its interior? ઓકે, તો અહીંયા શું છે, તો ABCD ડ્રો કરવાનો છે બરાબર છે. આ રીતે ટ્રાયંગલ કરી ABC ડ્રો કરવાનો છે. હવે P જે છે ને ઇન્ટિરિયર છે એટલે અંદર ડ્રો કરવાનું છે. Q છે એ બહાર કરવાનું છે કારણ કે એક્સટિરિયર પોઈન્ટ છે. હવે શું છે કે P જે છે સોરી એ આપણને કીધું છે કે ઇઝ exterior or interior, so P is not an exterior not an interior, it is a vertices. Okay, કારણ કે એ શું છે એનું શિરોબિંદુ છે. ઓકે, identify three triangle in a figure. Okay, so here is a triangle ABC and here is a parallel BC is parallel to D. Okay, so write a name of 7 angles. Okay, so 7 angle થાય છે 1 2 જો angle ABC, angle ABD, angle ADC, angle ADB. Okay, 3 4 થઈ ગયા છે. Write the name of a 6 segment. So BC, BD, DC, AB, AC, AD. Okay, these are the name of a 7 line segment. Which two triangle have a B as a common? So clearly we can say that ABC and ABD. Okay, triangle has a B common. તો આ શું થઈ ગયું છે 4.4 જે આપણી એક્સરસાઇઝ છે પૂરી થઈ ગઈ છે બરાબર છે. અને આના પછી આપણી જોડે બે એક્સરસાઇઝ રહેશે બરાબર છે. હવે આના માટે જે છે એક્સ્ટ્રા વિડીયો તમને સેન્ડ કરી દેવામાં આવશે બરાબર છે. તો એના માટે તમારે લખી જ લેવાનું છે, અંદર વિડીયોમાંથી જ લખવાનું છે, કંઈ બહારથી લખવાનું નથી બરાબર છે. બોલવું હોય ને તો જ બોલું.